હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો સવારનો સીન કઈક અલગ હોય. તો કેટલા વાગ્યા ઘડિયાળમાં આપણે આમ બતાવું હરકો કરીને? મને જેવા જો કેટલા વાગ્યા 8:33 કદાચ. થયા ને તો ઉઠી ગયા, તૈયાર બૈયાર થઈ ગયા, દુકાન જવાનું. હવે દુકાનેથી કોઈ સાઈડ ઉપર જવાનું છે. એટલે ઉતાવળ વધારે, નાસ્તો પાણી કરીને ડાયરેક્ટ સાઈડ ઉપર જવાનું. પેલા દુકાન જઈશું, નથી સાઈડ ઉપર ભેગો જઈશ. તો કાલ રાતે તમે જોયું સીન એના કરતા અલગ જ છે મારો સીન. એમ હજી તો ઉલટા હોય, ફ્રેશ હતા હોય, આંખો જો કેવી હતી. અવારનવાર મારી તો આંખો બંધ ન થતી. હજુ હવારમાં વરસાદ આવી ગયો લાગે, ભીનો થઈ ગયો. 2 દીથી વરસાદ ગરમ પાણી નું આવી ગયો તો નાવા માટે. અબે સાલે હા ને, વરસાદ આખો બલરી ગયો, આખું બધું વાતાવરણ જો ઉપર આસમાન હે રે, આસમાન. હાલો નીચે આવી લઈ જઈએ. હવે બધું બંધ કરી મળી તમને. A few moments later. હાલો આપણે નાસ્તો પણ કઈ દુકાન આવી ગયા. અમે દુકાન તો જઈએ હવે સાઈડ ઉપર. આપણે સાઈડ ઉપર આવી ગયા. આપણે ખોડાને બધું મૂકી દીધું અહીંયા ઉપર. ચલો ને બધું આનું તો વાયરિંગ કરવાનું છે આ બધું. એ બધામાં વાયરિંગ બાકી, આખી બિલ્ડિંગમાં આખો કરવાનું. તમે જોવો ને બધું ઉપર પીઓપી નું હે. આ ફોડાને બધું મૂકી દીધું છે. પપ્પા હમણાં આવશે બહાર લઈને. આપે રહ્યો બધું ઉપર ગઈ જાવ. આમ તમે જોવો ને બધા રૂમમાં બાકી જ છે વાયરિંગ. એટલે જેટલું થાય એટલું કરવાનું, બાકીનું કાઢી લે. રતીન ઢગલો જો વચ્ચો વચ્ચે રાખી દેજો. ઘોડો માંડ રહ્યો હોય તો ફૂલ નડે એવું છે. એટલે જોયેલા પપ્પા નતા આવી ગયા ને એમ આવે એટલે વિડીયો સ્ટોપ કરી દેવાનો, ભાઈ બનાવવાનું નહીં આગળ. બસ હવા નીકળ ગઈ. એટલે આપણે બધી ગોઠવીને પછી બેસી ગયા ઘડીક વાર. અને વાળ જો ઊંચા હતા ને બેહાડી દીધા વેક્સ નાખીને. શેરા જેવા ઊભા થઈ ગયા હતા. બધું ઘોડો ને બધું મૂકી દીધું. અને તમે જુઓ પીઓપી ના બધી ચેનલ મારી દીધી. એમાં પાઇપિંગ કરવાનું ને વાયરિંગ કરવાનું. એમાં પછી પેલા મેઇન વાયરિંગ આવશે, પછી પીઓપી નું વાયરિંગ આવશે. ત્યાં લગી પેલા મેઇન વાયરિંગ નહીં થાય ત્યાં લગી નહીં કરવાનું પીઓપી નું. ભાઈ આપકા નોલેજ તો કમાલ કા. ઘોડા એવા જો એન્ટી કે બધા અડધા તૂટેલા અને અડધા એક બાજુ સ્ટેન્ડ નથી ને એવું છે. તેરા તો ગેમ બજાના પડેગા. અને હવે કોઈ લાદી અહીંથી કાઢી ગઈ એવું લાગે છે. લાદી ગાયબ થઈ ગઈ છે. અરે બડે ખતરનાક લોગ હે. તો ચાલો ફાઇનલી પપ્પા આવી ગયા છે અને વાયરને લઈને આવી ગયા. એટલે વાયર આપણે બદલ ખોલવાના છે. હા તમે જો આવી રીતે જે ને તોડી અને પછી અંદર વાયરિંગ હોય ને અને પ્લાસ્ટિક એ બાંધેલો હોય, પણ આરઆરમાં નથી આવ્યું ભેગું. એટલે એ સારું હોય ને કઈ એમ અડધી કલાક ગીલા આપણે આ નીકળતા વાર લાગે. વિડીયો બનાવો ત્યારે જ હરખું ન આવે. ડાયરેક્ટ વાયર નીકળી જાય એવું છે. બધા વાયર તોડીને પછી જાય ઉપર. હવે બધા વાયરના બંડલ ખોલીને પછી ઉપર લઈ ગયા આપણે અને ઉપર રાખી દીધા છે. હજી ચાલુ કર્યું તે પરસેવો વરો ચાલુ થઈ ગયો. વરસાદ બહાર આવે એટલે બફારો ફૂલ થઈ છે. તો હજી કામ બાકી છે. અભી હમ જિંદા હૈ. તમે વિચારો હજી કેટલું, હજી વાયરિંગ તો બાકી જ છે. હજી ખાલી જંક્શન ખોલ્યા ને એમાં એટલો પરસેવો વરી ગયો. આપણે કેમ વરસાદમાં ના હોય એવું થઈ ગયો હાલ. આપણો આ જંક્શન હોય ને આખું પેક હોય એટલે તોડીને એના પછી કવર કાઢી લેવાનું. એટલે એમાં વાયરિંગ થાય, નકર વાયરિંગ દેખાય નહીં ને બારે. ફરી આપણે વહી ગયા ગામમાં. થોડી સ્પ્રિંગ લેવાની હતી એટલે આપણે આવેલા જઈએ. સાઈડ ઉપરથી પૂરું નથી થયું, હજી બપોર થઈ જાય એટલે સ્પ્રિંગ લઈને પછી બાઈક સાઈડ ઉપર. હવે તો નવી સ્પ્રિંગ લેવાઈ ગઈ છે. તો આપણે ટીંગાડીને ભાગી, કારણ કે એક્ટિવા નથી ને કરતા એક્ટિવા રહી જાય આગળ. સ્પ્રિંગ નવી છે એટલે સારું કામ કરશે આજે. હવે તો સ્પ્રિંગ લઈને આપણે આવી ગયા સાઈડ ઉપર. અને આ જેને ખબર ન હોય કહી દો, પેટી છે ને મેઇન લાઈન બધી આવે. આખા ઘરનો વાયરિંગ હોય ને આ બધું જંક્શન ને બધું તમને દેખાય ને બધામાંથી વાયર પછી છેલ્લે અહીંયા આવશે. એ તો લેટેસ્ટ ન્યૂઝ હે. હવે ઘડીક કામ કર્યું, ગરમી ચડી ગઈ હતી ને ફૂલ, એટલે ટાઢી સોડા આવી ગઈ. એટલે ટાઢી સોડા પીને પછી હરખા થઈ જાય. એટલે કામમાં આવું પછી તો મેળ આવે ને. ગરમી તમે જુઓ કેટલી થાય છે. હજી પરસો રેબજેબ થઈ ગયા, આખો શર્ટ ભીનો ને ભીનો છે હજી. તમે જો આ વાયર જોવો ને અહીંયા કે સર્કિટ ને એવું છે. એ બધા રૂમમાં સર્કિટ મેઇન હોય ને બધું દોડાવવાનું હોય, પછી એમાંથી એક વાયરિંગ અલગ અલગ થાય. આ મેઇન વાયરિંગ ફેન બોક્સમાંથી ને પછી જંક્શનમાં રીતે આવશે. તમે જો ઘોડો આ રાખો ને વચ્ચે રેતીનો ઢગલો છે એની ઉપર રાખીને કરવું પડશે કામકાજ. અરે ઝૂઠ બોલ રહા હે, ये झूठ बोल रहा है. હાલો તો 1 વાગી ગયો ને આપણે હવે એને ઘરે જઈ જમવા. પાણી બોટલ લેવાઈ ગઈ છે. તો હવે બીજું કાંઈ તો લેવાનું નથી એટલે પાણી બોટલ નાખી દઈ પછી ઘરે ભાગી હવે જમવા. મોડું થઈ ગયું ને વાયરિંગ આટલું ખેંચાઈ ગયું. આ બધું બાકી કરવાનું.
તમે જો એ બધું બાકી જ છે, ખાલી મેઇન વાયરિંગ છે ને એ દોડાવેલા છે, બાકીનું પીઓપીનું તો પછી થાય છે. ચાલો ઘર ભાગી અને પછી મળી તમને. હવે આપણે દુકાન આવી ગયા હી અને 1 વાગ્યામાં થોડીક વાર છે એટલે આપણે જમણા જઈશું દુકાન પરથી ઘરે. તો ત્યાં ઘડીક બેઠા હમણાં 1 વાગે ને એટલે ઘરે ભાગી જમી કઈને મળું. હાલો આરામથી જમી લીધું છે અને બપોરનો ટાઈમ થઈ ગયો એટલે સુઈ જાય ઘડીક વાર. આજે મોડું થઈ ગયો આજે હોવામાં એટલે ગાયકા સુઈ જાય ને પછી ઉઠી જાય કારણ કે સાઈડ ઉપર જવાનું અત્યારે. એટલે સુઈ જાય તો નિંદા પૂરી થાય ને તો સાઈડ ઉપર આખું કામ થાય છે કાંઈક. હાલો ઉઠીને તમને મળું સાઈડ ઉપર ડાયરેક્ટ. હાલો તો આપણે ફાઇનલી સાઈડ ઉપર પાછા આવી ગયા ઓવર પછી. અને તમે જોવો વાયરના બંડલ આટલા બધા છે અને મેઇન જો વાયરિંગ થઈ ગયું બોર્ડમાં બધી. અને આ બધું વાયરિંગ છે ને એ મેઇન હવે આપણે પીઓપીનું વાયરિંગ બાકી છે. અને એક લેમ્પ ચડાવી દીધો એટલે અંધારું ન લાગે રૂમમાં કારણ કે ફૂલ અંધારું લાગે છે. ये बड़ी अच्छी बात कही आप. થોડું કામ વધી ગયું એટલે વિડીયો અરખો ન બન્યો પણ આપણે હવે સાઈડ ઉપરથી ઘરે ભાગી કારણ કે નાસ્તો પાણી કરી લઈએ હવે કારણ કે 6 વાગી ગયા એટલે ભૂખ લાગી ગઈ ભાઈને. થોડું કામ વધારે કરી નાખ્યું એટલે ભૂખ તો સારી લાગવાની જ છે. કીધું નાસ્તો કરી લઈએ એમ. 6 ને બદલે 7 વાગી ગયા. ચાલો ચા ચેડો ને ખાઈ લઈ. આપણે બીજું કાંઈ નથી ખાતા રાઇટિંગ ઉપર રહીએ એટલે. તો મિત્રો આજ માટે આટલું જ. તો મળીએ આપણે બીજા વ્લોગમાં કાલે. તો કાલે વ્લોગમાં કંઈક નવી નહીં છે તો નવી લઈ આવશી. તો મળીએ આપણે કાલે. બાય બાય.